ઝૂમ કર કે કાંઈ નહીં સ્પીડમાં એ તો પછી થઈ જાય પણ ઉતાર વસી ન થાય એ મમ્મી તું થોડી પૂછતી તું મળી કે કાને કીધું સૂર્ય નથી નીકળતો હેલો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ દૈરમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જય માતાજી હર હર મહાદેવ જય વીર વચરાજ કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને હમી તો બધા એકદમ મજામાં હે અત્યારે વાગ્યા છે સવારના ઓલરેડી 9:30 થવા આવ્યા કઈ નહીં હવાનું બધું કામકાજ કરે ને હીરાવે ને આવ્યા હકો ટીપા ઢારા ઉતારવાનું તો નેતા જ ને આજ હે ને વાયરું ઢોરાવે ને ઓલી સાઈડ તાણા બાંધવાને હે ને મમ્મી સોનલ બે જાય હું પણ ઈ સાઈડ જા એવું બધું હે કામકાજમાં ને અત્યારે સૂરજ છે ને સરસ મજાનો તડક્યો નીકળ્યો 2 દિવસથી હાવ ઢાકલું હતું તે બસ બધા હીરામણ પાણી કરે ને આખો થોડું ઘણું કામકાજ કરવાનું થોડીક મારે પણ હાલચાલ થાય ને એક ટાપોટો એવો થાય તો એ બાને ટાઈમ જાય ને હમણાં ને ટાઈમ નથી જતો હોય કારણ કે કંઈ કામકાજ ખાસ હે હોય નહીં ને કાયમ એટલી સોનલ બે જાય મોરાય તો એવું બધું હે જોઈએ એવી કામ કરે તો કંઈ આપણું કીધા જેવું હે તો કરવા લાગ્યું નકા પછી ઘૂમરો મારે પાછા ઘેર હવે હીરામણનું તો કરી લીધું પણ બપોરાનું કરવાનું બાકી હે ને બાકી થોડું ઘણું કામકાજ ઘરનું નાનતે જેટલું કરીએ એટલું ઓછું તે હું પણ આખો ભેગી નીકળી આવી છે ઘરે ને મમ્મી આવીને બે ગયા કપડાં ધોવા માટે ને લીધો નાસ્તો પાણી મારી સાસમાં એ મોકલાવ્યા છે પેડા મારા માટે ડબરો ભરે ને એટલા એકતા હું ગયર્યું એટલું ખાતી ને અહીંયા કોઈ ખાવા વાળા હે નહીં તો એની ડબરો ભરીને મોકલાવ્યા જો એક આવા બીના અમારા પેડા દેખ લીધા ઘરના ઘીના દૂધના પેડા છે તો મસ્ત હે એકદમ ઝકાસ જેવા તો હવારમાં એકાદો મળી ગયું તો ઓછું ભાવે પછી તો એકાદો ખવાય તો સારું હેલ્ધી છે કારણ કે ઘરના છે ને એવું મોકલાવ્યા એટલે ખાવાય પડશે પણ હીરાવે તો લીધું હીરાવે પછી ભાવે ભૂખ્યા પેટી થોડું ગયું ભાવે કઈ નારિયેળ પાણી ને હવારી નહીં ના પીતા જેવું છે પછી કઈ અટાણા નું પીવાનું હોય પેડા હોર હાલશે તમારે હાલશે તો ખરી પણ પેડા હોર में थोड़ा भावे खाने के बाद मीठा हो जाए खाने के बाद कुछ मीठा हो जाए નલબેને મોર્યું અહીંયા પેર અમારી પેરોડીમાંથી કેવું છે બેન પાક્યું નથી બરોબર હાલ છે ને મમ્મી ગયા છે પોરબંદર હમણાં જાગડી હે ને કપડા ધોતા એને યાદ આવ્યું કે હે ને હમણાં બાટલાના ફોર્મ ભરાય ને ઓલો બાટલો આપે તો મમ્મી કે હે ને એ ફોર્મ ભરાવા જવાનું હે તે બાટલા આવે છે ગેસના બાટલા જો કે આપણે જે ઇલેક્ટ્રિક યુઝ કરીએ ને એનું ફોર્મ છે ઇલેક્ટ્રિક નો હોય ને એ ઇલેક્ટ્રિક ને જ કીધું મેં
ગેસના સિલિન્ડર જે બાટલા આવે ને એ. તો મમ્મી ગયા ફોર્મ ભરાવા ને એક દી કુકર મી ભાંગે નાખ્યું હતું ઈ દીધું એનો હાથો હમો કરાવવા. બાકી હમણાં પોરબંદર અમારે હે ને ઢુકડું છે હા 5 કિલોમીટર 100 કિલોમીટર મન થતું છે. આ બેઠા કે આ ભઈ ગયા ઠીક એક કામકાજ જોઈ જે કામકાજ હોય ને એ પોરી જોઈ વધારે પડતું કાગળિયાનું બાટલાનું ને અંતે. તો મમ્મી કરાવવા ગયા ત્યાં આગળ ભાગે છે ને મમ્મી સોલો લાગડી હે ને વાત કરતી હતી મને બહુ હહું આવ્યું એટલું હહું આવ્યું કે એની વાત જવાથી એકલે હહે લીધું. પછી સોનલ કહે કે મમ્મી કેવા તૈયારી કે પોતાની કે પોરી જવાનું હતું કે આ છોકરી ને કઈ કામકાજ નથી કે વધારે કામ કે ફોનમાં બેઠી રહી ને વધારે કામ દેને ગઈ એ દેને ગઈ કે મમ્મી હે ને થોડાક લુગડા હતા ને ધોતા હતા ધોવે નાખ્યા ને પછી પલાયરે ઓહિકાન કવરું ને ઓસાડું ને બધાય 2 રૂમ ને સોનલી પાછા કપડા વધે ગયા કે માં કેવી તૈયારી કે આપણા વાહે કામ મલક દેને ગઈ કે મનો બે સોનલી અમી બે હે ને કામનો બટવારો કરી નાખ્યો. સોનલ બેન તો હે કપડા ને મારે બનાવવાનું હે બપોરાની રોટલી કરી દે રોટલા હાલો. તો આપણે માથે બપોરાનું હે સોનલની લુગડા ધોવાના હે પોતા કરવાના હે એવું બધું કામ કરી દે ગા દઈને બટવારો કરી લીધો ને એવું હોવાનું કામ કરવાનું હે તો હેલું પડે. પેર મૂકીને સોનલી સેવ સમોસા લીધા મી કઈ ના લીધો મીરા હાદા મમરા જ લીધા. હાદા મમરા માંથી આખડી સેવ સમોસામાં હાથ દેખે તારો થાય માર જીણકી કે કોથરી હે તો તેણી કરી કીધું તું મમરા લે સેવ સમોસા નથી ખાવાના તારે. ને આપણો નાસ્તો છે ફર્સ્ટ ક્લાસ છે ઈડા દીધા આ ફર્સ્ટ ક્લાસ છે સોનો રેવા દે મમરો તીખા મસ્તી ના આથી જોઈએ તો અડવાનું હતી એટલે સાખણી કરવા તો આવી શાક ખાતી કોઈ દી શાક ખાને શાખવા દે હાલ ના રે મારે મમરા નથી શાખવા પણ મી ખાધા મમરા કોઈ વાંધો નહીં. મમરા તે ઘેરે બને સેવ સમોસા ઘેર બને. આમાં જો પવાયરા મમરા હે સેવ હે તો ખાવ મારે તો હવામાં ઉડે જાય થોડીક વાર મૂકાય. સેવ સમોસા ઝપટવાની રીત અરે મસ્ત લાગશે જોજે આગળ મસ્ત ની જો મમરા ખા પણ મમરા ખાવી તો સેવ સમોસા ખાઈ આડી તો તોડી ये वीडियो उतार में सुनो लोगों को कोनी खींचता है कि तू ना जेम फरफरिया खा ફરફરિયા જ ખાય હા ન કરી ए आज જ લેવા ખોટા બોલ માં હા ધીરે ધીરે બપોરનો ટાઈમ થાતો આવે ને હેને વઘાર્યું યાક મને થાય કે વઘારામાં બેહે ગયો એવું લાગે ફોનમાં શાક વઘાર્યું બટેટા વાલોર ને ટમેટાનું મિક્સમાં વાલોર થોડી ઘરની ઉતરી હતી ટમેટા પડ્યા હતા ને વાલોર ભેગા બટેટા હોય તો મજા આવે ખાવાની તો વાલોર બટેટા ને ટમેટા નાખ્યું ને મેથી સુધારી બે પણિયું હતી ધાણા સુધાર્યા ને તાતા હે ને ઓલરેડી 12 થવા આવ્યા હે સોનલબેન રોટલી લોટ બાંધે ઈ ઘડીએ રોટલી મારે કરવાનું બધું શાક બીજું શાક થેગું અહીંયા બતાવા તમને બધાયની મોઢામાં પાણી આવે તો ખાઈ લીજો ઓલરેડી પાણી આવે મોઢામાં શાક જોવે વાલોર ને ઘરની વાલોર થોડીક ઉતરી હે ટમેટા હે ને બટેટા તો મિક્સ માં બનાવ્યું સાજે શાક પણ હે ને જોવે ઓલરેડી મોઢામાં પાણી આવે તમને કોઈ જોવતું હોય તો ખાઈ લેજો નો વિડીયોમાંથી નો ખાઈ લેતા કીજો ઘરે તમારી વાઈફ ને મસ્ત મજાનું બનાવી દે હાલો આપણું તો શાક સરસ મજાનું થઈ ગયું છે ડન વઘારાઈને સોનલબેન જોઈએ કપડા તો ધોઈ લીધા પણ શું કરતા હોય ઓહો સોનલબેને આજ કપડા ધોઈને એને દોર્યું ભરી દીધું મન હમાડ્યા ઓહો મલક બધા થઈ ગયા છે તો બે દિને પા ઓસાડું વધારે હે ને આજ બેડશીટ
હાલો તો રોટલીનો લોટ મસ્ત મજાનો બાંધી લીધો છે. સોનલ બેન અહીં બનાવે છે રોટલી. હાલો કોઈને ખાવી? હા ખાવી તો ખરી, ત્યાર તો મોકલ દો પાર્સલ કરીને. એડ્રેસ નાખો, હાલો બધા પોતાનું પાર્સલ કરાવે. નાખ્યો બધા એડ્રેસ, પછી કહેતી નહીં તું ઘડે ઘડે થાકે જાય મારા સબસ્ક્રાઇબર. મારા હાથની ખાઈ તો તમે કામ કહેવાય. વાંધો નહીં, એડ્રેસ નાખે ભાઈ, કોઈ વાંધો નહીં તમારે. નહીં હું રોટલી સોડવતી જા અહીંયા મસ્ત મજાની. જોઈએ સોનલબેન ની રોટલી હે ને ઉફે કે નથી ઉપતી, આજે ઈ ટ્રાય કરવાની જોઈએ. એક દી હે ને અમારે તાપ તાવડી બધું રેડી જ છે. કોઈ રેડી ને તો જે તાવડી ને થઈ ના થઈ ગઈ, જોઈએ જોઈએ. ઉફાડવાનું કઈ ન હોય, એની વખત આવે છે. એવું છે એ બનાવવામાં તો ન ઉપતી જો ન ઉફી હી અહીંયાથી હવા નીકળી ગઈ. કારણ કે છે ને કારણ કે છે ને ગુણ વારવામાં થોડીક મિસ્ટેક રહી ગઈ, અહીંથી ખુલ્લું રહી ગયું છે. આ ઉપ્સ હાલો તો અત્યારે વાગી ગયા છે 18:18 ને હું છે ને ટાણા ટક વગરની હુવે રહી હતી. હુવે રહેવામાં એવું હોય કે મમ્મી આવ્યા હે 3:30-4 વાગે, તો 4:30 મમ્મી પછી થોડીક વાર લંબાવ્યા તો સોનલ તો ઓલરેડી ખાઈ પીને હુવે ગઈ હતી, કારણ કે એનો ફોન મમ્મી લઈને ગયા હતા ને એને કંઈ ઘૂકા કે મારા જે હતું ને હું ઘડીક વાર ઘૂકા મારતી હતી. મમ્મી આવે ને તો પછી લંબાવી. ત્યારે મમ્મી હેઠ આવ્યા 4 વાગે ટુકડા. મમ્મી આવે ને બપોરે પાણી કીધા ને પછી તાતા હું ફોનમાં જોતી હુવે ગઈ. અત્યારે 6:30 વાગે ઉઠી હેઠ 6 વાગે બસ આ ઘડી જ ઉઠે ને ઉગ્ર પાણી કરે ને આકોર આવી ને મમ્મીને અહીંયા હે ને સાર ખડકે તે ઓલા પૂરા લીલી જા એક દી વાટતા હતા ને એના વારે ને મૂકી દે એનામાં તો ભીંજાય નહીં ને બીજી સારા હજી પડી નહીં ઢાંકવાની. ને આ સાઈડ પૈકા બોર થી હું ખાવા આવી બોર સીઝન ના પહેલા બોર ચણિયા માય ફેવરિટ બોર પૈકા
તે મમ્મીની ખબર હે કે અહીંયા પાક્યા હતી કે જાવા બોર પાક્યા તો ખાતી આવી